નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના ધાણેટી નજીક હોટલ ભગવતીની બાજુમાં ગાડી રિવર્સમાં આવતા આધેડનું મોત થયું હતું. ધોરીમાર્ગે આવેલી ગેરેજમાં ટ્રેલરના 52 વર્ષીય માલિક રામજી છાંગા તેમની ગાડીનું કામ કરાવી રહ્યા હતા. ત્યારે ચાલક ભૂરાભાઈએ ગાડી રિવર્સમાં લેતા અને પાછળ બીજી ગાડી હતી, ત્યારે આ બે ગાડી વચ્ચે રામજી કચડાઈ જતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અંગે પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ભુજમાં નળ સર્કલ પાસે પોલીસે ગાડી અટકાવી ઠગાઈના ઈરાદે સોનાના નકલી બિસ્કિટ રાખી ફરતા યુવકને ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે નળવાડા સર્કલ પાસે એક સ્વિફ્ટ ગાડીમાં નંબર પ્લેટ લાગેલ ન હોવાથી ગાડી રોકાવી હતી. તેમાં તપાસ કરતા સોનાના બિસ્કિટ જેવા લાગતા 4 બિસ્કિટ મળી આવ્યા હતા, જેની પર 100 ગ્રામ ગોલ્ડ 999 લખેલું હતું. ચાલક ભીડ ગેટ બહાર દાદુપીર રોડ પર રહેતા અબ્બાસ જુસબ મોખા પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. તેણે આ સોનાના નકલી બિસ્કિટ હોવાનું જણાવી ઠગાઈ કરવા માટે આ બિસ્કિટ રાખ્યા હોવાની કેફિયત આપી હતી. પોલીસે ગાડી, મોબાઈલ અને સોનાના નકલી બિસ્કિટ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો, જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં આવેલ એસ્ક ફાઇનાન્સ પેઢીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સે છેતરપિંડી આચરી હતી. લોકોના વાહનોની લોન પાસ કરાવીને લોનની રકમ ગ્રાહકોના બદલે પોતાના ખાતામાં જમા કરાવી હતી, જેથી 47,33,319 રૂપિયા પચાવી પાડતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. સીજી ગદવાણી શાળા સામે અંબિકા આર્કેડમાં ઓફિસમાં એસ્ક ફાઇનાન્સ પેઢી આવેલી છે. આ પેઢીમાં વલરામ સોસાયટી મેક પર રેલવે ટ્રેક પાસે રહેનાર વિશાલ જયસા દોડકિયાને એજન્ટ તરીકે કામ આપવામાં આવ્યું હતું. ગ્રાહકો શોધી જરૂરી લોન અંગે માહિતી આપી દસ્તાવેજોની આપ-લે કરવી, આરટીઓમાં આરસી બુકમાં ફાઇનાન્સ પેઢી ચડાવવાનું કામ આ શખ્સને સોંપવામાં આવ્યું હતું. દરમિયાન અમુક ગ્રાહકોએ આ વિશાલ ધોળકિયા વિરુદ્ધ બ્રાન્ચ ઓફિસમાં આવીને ફરિયાદો કરી હતી, જેની તપાસ કરાતા આ શખ્સે 11 લોકોની વાહનો અંગેની લોન પાસ કરાવી તે રકમ ગ્રાહકોને આપી ન હતી અને પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી હતી. કુલ 47,33,319 રૂપિયાની લોન પાસ કરાવી ઠગાઈ કરતા રાજકોટના જિગ્નેશ અરુણ પારેખે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આદિપુરમાં રહેતા યુવાને ગાડીનો સોદો કરાવી અન્યના ખાતામાં 5,10,000નું ચૂકવણું કરાવી શખ્સે ઠગાઈ કરતા ફરિયાદ નોંધાઈ હતી. આદિપુરમાં રહેતા ફરિયાદી યશ મોરબિયા છેલ્લા 1.5 વર્ષથી કાર્સ 24 નામની જૂની કારની લે-વેચની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. આ કંપનીની એપ્લિકેશન પર વડોદરાના બ્રિજેશ પટેલ નામના શખ્સે ભુજની જયદીપ ગુસાઈની ઓળખ કરાવી જયદીપને કાર વેચવાની હોવાનું કહ્યું હતું. બાદમાં જયદીપ પોતાની બલેનો કાર આદિપુર લઈ આવ્યો હતો, જ્યાં કારનું નિરીક્ષણ કર્યા બાદ તેનો ભાવ નક્કી થયો હતો. તેવામાં બ્રિજેશ પટેલ નામના આરોપી આબેકર નિલેશ ગણેશના ખાતા નંબર આપી તેમાં પૈસા જમા કરાવવાનું કહ્યું હતું. ભુજનો યુવાન જયદીપ કાર લઈને આવ્યો ત્યારે ફરિયાદીએ બ્રિજેશના કહેવા પ્રમાણે આબેકર નિલેશના ખાતામાં રકમ મોકલાવી હતી. દરમિયાન જયદીપને ચાવી આપવાનું કહેતા તેના ખાતામાં કોઈ રકમ જમા થઈ ન હોવાનું કહી ચાવી આપવાની ના પાડી હતી. બાદમાં ઠગબાજ બ્રિજેશે ફોન બંધ કરી નાખતા તેની સામે આદિપુર પોલીસમાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન અને દુધઈ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દારૂની બોટલ અને બિયર નંગ 3,049 કિંમત ₹15,61,337 રૂપિયાના જથ્થાનો કોર્ટના હુકમથી નાશ કરવામાં આવ્યો હતો. દારૂની બોટલો પર લોડર ફેરવી અંજારના વીડીસીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ વેળાએ પ્રાંત અધિકારી ડીવાયએસપી, એ ડિવિઝન પીઆઈ, બી ડિવિઝન પીઆઈ, દુધઈના ઇન્ચાર્જ પીઆઈ, નશાબંધી અધિકારી સહિત હાજર રહ્યા હતા. અબડાસા તાલુકામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માંડવી તરફથી આવતા ટ્રેલરને અટકાવી તેના ચાલક રાજસ્થાનના ફિરોઝ છોટુજી કાઠાત પાસે ગાડીમાં ભરેલ માલ બાબતે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા. તેણે રીસી ઇન્ટરનેશનલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનો ગેટ પાસ અને સીલ પેકિંગ કરેલ પહોંચ તેમજ શિવન્યા એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટના ચલણની પહોંચ અને બિલ્ટી રજૂ કરી હતી. ઉત્તમ ગુણવત્તાનો કોલસો હોવાનું તેમાં લખેલું હતું, જોકે ટ્રેલરમાં ભેળસેળ કરેલો કોલસો જણાયો હતો, જેથી પૂછપરછ કરતા ડ્રાઈવરે કબૂલાત આપી હતી કે તે કંડલા પોર્ટમાંથી ઉત્તમ ગુણવત્તાનો કોલસો ભરી નીલકંઠ પાર્કિંગમાં ટ્રેલર સીલ કરાવી નીકળ્યા હતા. ત્યારે શેઠે ટ્રેલરમાંથી કોલસો કાઢવાનું જણાવ્યું હતું. શેઠ ભૂરા રબારી દ્વારા 12 ટન કોલસો કાઢી લઈને તેમાં નબળી ગુણવત્તાનો કોલસો મિક્સ કરવામાં આવ્યો હતો. ભેળસેળવાળો માલ અલ્ટ્રાટેક કંપનીમાં ખાલી કરવા જતો હતો ત્યારે પોલીસે વાહન અટકાવી સમગ્ર કારસ્તાનો પર્દાફાશ કર્યો હતો. ટ્રેલરમાંથી 1,32,000ના ઉત્તમ ગુણવત્તાના 12 ટન કોલસાની ચોરી કરવામાં આવી હતી, જ્યારે 2,53,000નો મિક્સિંગ કરેલ માલ અને 15 લાખનું ટ્રેલર કબજે કરી નલિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ડ્રાઈવર ફિરોઝ હાજર મળી આવ્યો છે, જ્યારે ગાંધીધામનો ભૂરા રબારી હાજર મળી આવ્યો નથી, તેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છની ઐતિહાસિક ધરોહર સમા ભુજના ભુજિયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પૂજા અર્ચના સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પ્રારંભ થયો છે. ભુજિયા ડુંગરની તળેટીમાં દર વર્ષે શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના પરંપરાગત લોકમેળો ભરાય છે. નાગપંચમીના પવિત્ર દિવસે ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સવારથી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજે સવારે કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકોર મયુરધ્વજસિંહે ભુજંગદેવનું પૂજન કરી કચ્છવાસીઓની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજાશાહીના કાળમાં અમદાવાદના શાસક શેર બુંદેલખાને કચ્છ પર આક્રમણ કર્યું હતું. સન 1729માં કચ્છના મહારાવ દેશવરજીના કુંવર લખતરજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીની આગેવાનીમાં ધમાસાણ યુદ્ધ ખેલાયું હતું, જેમાં 9000 નાગા બાવા અને કચ્છના 18 વર્ણના લોકો જોડાયા હતા. નાગપંચમીના દિવસે યુદ્ધમાં વિજય મળ્યો હતો. ત્યારથી દર વર્ષે નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા દરબારગઢ ટીલામેડીથી ભવ્ય પાલખી યાત્રા ભુજંગ દેવના મંદિરે પૂજન અર્ચન કરવાની પરંપરા રહી છે. ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ આજે સવારે સર્વે કચ્છવાસીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી સર્વે કચ્છીજનોને નાગપંચમીના તહેવાર અને પવિત્ર શ્રાવણ મહિનાની શુભકામનાઓ પાઠવી હતી. આજે સવારે તેરા ઠાકોર મયુરધ્વજસિંહે પૂજન અર્ચન કર્યા બાદ રાજ પરંપરા મુજબ ભુજંગ દેવના પૂજારી રામજીભાઈ સંજોટે તિલક કર્યું હતું. ત્યારબાદ સમગ્ર પરિવારે ખેતરપાળ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આજે નાગપંચમીના પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભુજંગ દેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે ભુજિયા ડુંગરે પરંપરાગત મેળો ભરાયો હતો. ભુજિયાની તળેટીમાં ખાણીપીણી, રમકડા, ચકડોળ સહિતના સ્ટોલ ઉભા કરાયા છે. મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાનો આ પાવન અવસર પર હું મહારાણી પ્રીતિદેવીને રાજુલા પરિવાર વતી આપ સૌ કચ્છી ભાઈઓ બહેનને શ્રાવણ મહિનાના પર્વની શુભકામના અત્રેથી આપીશું. જે શ્રાવણ સુદ પાંચમ અને ભુજિયાનો પાછો મેળો અને ભુજંગ દેવ જ્યાં બિરાજમાન છે એની પૂજા અર્ચના એ વર્ષો જૂના પરંપરા મુજબ ચાલી આવે છે. આજે લગભગ 300 વર્ષ એને થશે. આ ભુજિયો જે ભુજંગ દેવના નામે ઓળખાય છે એની આપણે કહું તો હિસ્ટ્રી એવી છે કે જ્યારે મહારાવ શ્રી ગોડજી ફોર્ટિફિકેશનને આ કિલ્લો બનાવવાનું ભુજમાં ચાલુ કર્યું ભુજિયા ઉપર, ત્યારે શેર બુલંદ ખાન જે અમદાવાદનો બાદશાહ હતો એમને અહીંયા ચડાઈ કરીને કચ્છના હરેક 18 સાથે રહી અને આને કચ્છને બચાવવા અહીંયા આવી ગયા અને અહીંયા એક મોટું ધમાસાન યુદ્ધ થયું. એ દિવસ જે હતો એ શ્રાવણ સુદ પાંચમ હતી અને એને આપણા બલિદાન આપણા પૂર્વજોને કરવા માટે એક મોટી રવાડી, કચ્છભરમાં મોટામાં મોટી રવાડી કહેવાય. આપણે શ્રાવણ સુદ પાંચમના પ્રાગમહેલ દરબારગઢ ટીલામેડીથી ચાલુ થતી, તે ભૂરી ચકલાના નાકા થઈ, સરાફ બજાર પૂરી થઈ, ભીડ ગેટના નાકા ઉપરથી થઈ અને અહીંયા આવતી ને ભુજંગ દેવને આપણે પૂજા અર્ચના કરતા અને આપણા પૂર્વજોને યાદ કરતા. આજે નાગપંચમી છે. શ્રાવણ માસની સૌને શુભેચ્છા અને ખાસ કરીને નાગપંચમીની સર્વને કચ્છના મહારાણી પ્રીતિદેવી વતી હું સર્વને શુભેચ્છા આપું છું. આજના દિવસે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવીએ દાદા પાસે પ્રાર્થના કરી અને કચ્છના લોકોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના અર્ચના. એ ખાસ કરીને આનો ઇતિહાસ રહેલો છે ભુજંગ દેવનો. જેથી આપણે શેર બુલંદ ખાને યુદ્ધ કર્યું હતું ત્યારે એ નાગ પાંચમ જ હતી જ્યારે આપણે વિજય થયા અને ત્યારથી આ પાંચમ રાજાશાહી હતી ત્યારે પણ ઉજવાય છે અને આજે લોકશાહીમાં પણ એ જ ઢબે આજે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આપના માધ્યમ દ્વારા કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી હું આપ સૌને શુભેચ્છા આપું છું અને ખાસ કરીને આજે મહારાણીના આદેશથી, મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહજીએ આજે નાગપંચમીના દિવસે દાદા પાસે પ્રાર્થના કરી અને આપણા સૌ માટે એમને આશીર્વાદ માંગ્યા છે.
નાગપંચમીના પાવન અવસરે કચ્છના રાજવી પરિવારે ભુજિયા ડુંગર પર ભુજંગદેવના મંદિરે પૂજન વિધિ અને અનુષ્ઠાન કર્યા હતા. મહારાવના માર્ગદર્શન હેઠળ યુવરાજ પ્રતાપસિંહજી, યુવા રાણી શાતિની દેવીજી અને સમગ્ર પરિવાર ભુજંગદેવનું શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. આ વેળાએ કૃપાલ મહારાજ, પવુ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, મિલાપ ગઢવી, કમલસિંહ ઠાકોર, શૈલેન્દ્રસિંહ વાઘેલા, નિકુલ ગોર, પૂર્વ મામલતદાર અનિલ ત્રિવેદી, પરેશ ગઢવી, ભરત રાઠોડ, રસિકબા કેસરિયા, જગુબા કેસરિયા, યશવાલસિંહ વાઘેલા, હેમેન્દ્રસિંહ જાડેજા, કેશવરાજ ચુડાસમા, દુષ્યંતસિંહ જાડેજા, દુર્રાજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા સાહેબના પરિવાર હસ્તકે અહીંયા ભુજિયા ડુંગર ઉપર દર વર્ષની જેમ પરંપરાગત રીતે અમે લોકો પૂજા કરીએ છીએ અને યુવરાજ સાહેબ અને યુવરાણી સાહેબના હાથેથી પૂજા થાય છે. અને જે મારા મોટા ભાઈ મહારાજ કુમાર અનિરુદ્ધસિંહ છે એ ત્યાં ઉપર ભુજિયા ઉપર નાગદાદા ઉપર દૂધ ચડાવે છે. જે પરંપરા રીતે ચાલે છે એવી રીતના જ અમે કરતા આવીએ છીએ, નિભાવતા આવીએ છીએ. હવે આમનું થોડુંક ઇતિહાસ આપણે કહું કે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ભુજ જ્યારે થયું હતું ત્યારે ભુજનું પહેલું મંદિર એટલે પ્રાણ પ્રતિષ્ઠા આપણે ભુજિયા ડુંગર ઉપર જેના રાવ ખેંગારજી પહેલાના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે. બસ ત્યારથી જ પૂજા થઈતી આવી છે અને અમે લોકો કરતા આવીએ છીએ. હજારો વર્ષથી જે કચ્છની પરંપરાઓ આજે પણ હયાત અને જીવિત છે અને રાજ પરિવાર એને આજે પણ હયાત રાખ્યું છે. એમાં ઘણી બધી પરંપરાઓમાંથી એક પરંપરા શ્રી ભુજંગદેવનું પૂજન અને ભુજંગદેવ મતલબ ભુજના અધિષ્ઠાન દેવતાઓ છે અને ભુજની સ્થાપના જ્યારે ખેંગારજી બાવા પહેલાથી ત્યાંથી પરંપરા ચાલુ થઈ છે. એનાથી પહેલે પણ ભુજને જીતવા માટે ઘણા બધા જે આવ્યા અને એમની સાથે જે જંગ થયો, લડાઈ થયો, એમાં વિજય થયો. એ વિજયનું પ્રતિક રૂપે પણ આજે ભુજંગદેવનું પૂજન કરવામાં આવે છે. આજે વર્તમાન જે મહારાષ્ટ્ર કચ્છના છે હનુમંતસિંહ મહારાજ સાહેબ, એમના રાજ પરિવાર દ્વારા કચ્છ યુવરાજ પ્રતાપસિંહ બાપુ અને એમના ધર્મપત્ની અને સપરિવાર સાથે માતંગદેવ અને બ્રાહ્મણ દેવતાઓ સાથે આજે ઐતિહાસિક ભુજંગદેવનું પૂજન અર્ચના પરંપરાગત રીતે આજે સંપન્ન કરાવી છે. આમ તો જોવા જઈએ તો ભુજંગદેવનું સ્થાન તો ઘણા બધા વર્ષોથી હજી કોઈ એવું સમય આપણે ઇતિહાસમાં કે બતાવેલું નથી, પણ બહુ પ્રાચીન કાળથી અહીંયા ભુજંગ મતલબ નાગ દેવતા ભુજંગદેવનું અહીંયા વાસ છે. અને સમય સાથે અહીંયા ઘણા બધા ઐતિહાસિક ઘટનાઓ ઘટી છે. અને ભુજ વિક્રમ સંવત 1605માં ભુજની સ્થાપના થઈ તો ભુજંગદેવના નામ ઉપરથી જ ભુજનું નામ પડ્યું છે. તો એવી રીતે ખેંગારજી બાવા પહેલાં ભુજની જે સ્થાપના કરી અને જે નામ આપવામાં આવ્યું ભુજંગદેવ ઉપરથી નામ, એના ઉપરથી ખબર પડી છે કે ભુજંગદેવ તો પ્રાચીન કાળથી અહીંયા એમની સ્થાપના કરેલી છે. પણ સમય સાથે અહીંયા ઘણી બધી એ સ્થાન સાથે પરંપરાઓ જોડતી ગઈ અને એવી રીતે આજે શ્રાવણ માસની આજે શુદ્ધ પાંચમ એટલે નાગપંચમી, આજે વિશેષ એમનો દિવસ છે ભુજંગદેવનો, એટલે આજે આ પૂજા વિધિ રાજ પરિવાર દ્વારા સંપન્ન કરવામાં આવે છે.